સુરત શહેર પોલીસના ઝોન 3 હેઠળ આવતા વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના ઝોન 3 હેઠળ આવતા મહિધરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 95 કેસ હેઠળ જપ્ત કરાયેલી 11,218 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. અંદાજે 19,52,000 રૂપિયાના મુદ્દામાલ ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો. जी सर, कई रीतनी कार्यवाही करोगे? सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन हैं, चौक बाजार, लालगेट, महिदरपुरा, कतरगाम और सिंगनपुर, उसका जो दारू मुद्दा माल है उसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स, जिनका वैल्यू 19,52,128 रुपये जितना है, उसका नाश किया जा रहा है. रिक्वायर्ड कोर्ट परमिशंस के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है उसका नाश चल रहा है. थैंक यू.